तिरंगा यात्रा साथे विधानसभाના अध्यक्ष शंकरभाई चौधरी पहुंच्या नालाबेट। ऑपरेशन सिंधु ने लई देशभરમાં લોકોમાં દેશપ્રેમ જોવા મળી રહ્યો છે, ત્યારે વાવ તેમજ થરાદ વિધાનસભા સહિત લોકો દ્વારા तिरंगा यात्रा યોજવામાં આવી હતી। तिरंगा यात्राમાં अध्यक्ष शंकरभाई चौधरी, प्रदेश महामंत्री रत्नाकरजी, पूर्व सांसद परबतभाई पटेल, वाव धारासभ्य स्वरूपजी ठाकोर सहितना राजकीय આગેવાનો संतो सहित वाव भाबर थराद विस्ताરના લોકો तिरंगा यात्राમાં જોડાયા હતા। स्वीगामથી નાળાબેટ तिरंगा यात्रा योजी भाबर, स्वीगाम, वाव, थराद सहितना तालुकाના લોકો तिरंगा ध्वज સાથે ભારત માતા की જયના નારાની ગુંજ સાથે મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈ રેલીમાં નાળાબેટ પહોંચ્યા હતા। ऑपरेशन सिंधु ने लई लोकोमां देशभक्तिनो अनोखो उत्साह जोवा मळी रह्यो छे। सीमा विस्तारना लोकोमां देश प्रत्ये अनोखो जुस्सा जोवा मळी रह्यो छे। विस्तारना लोको सेनानी साथे सीमा विस्तारना लोको पाकिस्तान साथे लड़वा तैयार छे तेम शंकरभाई चौधरीए जणाव्युं हतुं। देशभक्तिना भाव प्रगट करवा माटे लोको स्वेच्छाए रेलीमां जोડાયા। भारत पाकिस्तान बोर्डर आवेल नळाबेट मुकामे जवानोनो उत्साह વધારવા માટે રેલી યોજી દેશપ્રેમ પ્રત્યેનો ભાવ પ્રગટ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ। પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ અને બહેનોના સિંદૂર મૂસવાનું કામ નરાધમ ત્રાસવાદીઓએ અને પાકિસ્તાનીઓએ કર્યું, તો માતાના સેથાના સિંદૂરની શું કિંમત હોય છે એ ભારતના સૈન્ય અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણા સૈનિકોએ, આપણા લશ્કરે, આપણી સેનાએ પાકિસ્તાનની ધરતી ઉપર જઈને ત્રાસવાદીઓને એમના જે આકાઓ હતા તેને નાબૂદ કરવા માટેનું જે અભિયાન હાથ ઉપર લીધું છે સિંદૂર, અને એ એક ભારતવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે કે પહેલાં બળવંતરાય મહેતા જેવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી એમને પાકિસ્તાનના લોકોએ મિસાઇલથી આ સરહદી ધરતી ઉપર, આ કચ્છની ધરતી ઉપર એમને મારી નાખ્યા હતા। તો પણ આવી કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક કે પછી સિંદૂર જેવું ઓપરેશન તે વખતે નહોતું કરી શકાયું, પરંતુ આજે બદલાયેલું હિન્દુસ્તાન છે। આજે ભારતની સેના ઉપર એક ભારતવાસીઓને ગૌરવ છે, અને ભારતવાસીઓની જે મનની વાત છે એ જ પ્રમાણે સિંદૂર ઓપરેશન ચાલી રહ્યું છે, એનું એક ભારતવાસીઓને ગર્વ છે। અમે બધા લોકો, દરેક ભારતવાસી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની સેના અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સાથે છીએ। ખાસ કરીને વાવ થરાદ વિધાનસભાના લોકોમાં કેવો ઉત્સાહ? આ સરહદી વિસ્તાર છે, અહીંના તો ખમીરવંતા લોકો છે। અહીંયા લડાઈ ચાલતી હોય ત્યારે પણ મક્કમતાપૂર્વક એવું લાગે કે આ સીમાની સુરક્ષા કરવા માટે જનમાનસ, આ ખમીરવંતા પ્રજાજનો એ પોતે સક્ષમ છે। આજે જે તિરંગા યાત્રા રેલી જોડાઈ છે એમાં લોકોનો દેશભક્તિનો ભાવ જન સુધી પહોંચ્યો છે, અને ખાસ કરીને દેશના યુવાનોના મનમાં દેશની સેના પ્રત્યે, દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યે એક અકૂત શ્રદ્ધા છે, અને એમના ઉપર ગૌરવ પણ છે।